જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું દમ રો બનાના. દમ રો બનાના બનાવવા માટે સામગ્રીમાં આપણને લાગશે ટામેટાં, નારિયેળ, કઢી પત્તા, લીલા મરચાં, કોથમીર, મલાઈ, દહીં, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, કાચા કેળા, ઓઇલ. હવે આપણે ગ્રેવી બનાવી લઈશું. ગ્રેવી બનાવવા માટે આપણને નારિયેળ લાગશે, જે આપણે બારીક અહીંયા કટ કરીને રાખ્યા છે. એની અંદર આપણે કઢી પત્તા નાખશું, બારીક સુધારેલા લીલા મરચાં નાખશું, ટમેટાં, એની અંદર આપણે જીરું નાખશું. ગ્રેવીમાં જ આપણે બધો મસાલો કરી રહ્યા છીએ, તો એની અંદર આપણે હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, થોડી કોથમીર પણ આપણે એની અંદર જ નાખશું. હવે આપણે એની અંદર દહીં નાખશું, હલકો મસ્ત આપણે એની અંદર પાણી પણ નાખશું. આ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કાચા કેળાને છોલી લેશું. બીજી બાજુ આપણે એક પેનમાં ઓઇલ નાખશું અને આપણે બીજી બાજુ કેળાની જે છાલ છે એ કાઢી લઈશું. આ રીતે આપણે લાંબા લાંબા ગોળ કટ કરી લઈશું. આપણા જે કાચા કેળા છે એને ફોકથી આપણે પ્રિક કરી લઈશું, તાકી જે મસાલો છે એ પ્રોપર એની અંદર જાય. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ જે કાચા કેળા જે મોટા મોટા આપણે કટ કર્યા છે, જેને પ્રિક પણ આપણે કરી લીધું છે, એ ફ્રાય કરી લઈશું. હલકા મસ્ત ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળતા રહીશું. આપણા જે કાચા કેળા છે એ પ્રોપર ગુલાબી થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. આપણા કાચા કેળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે પાછું પેનમાં ઓઇલ મૂક્યું છે, કેમ કે આપણે ગ્રેવી પણ કરવાની છે. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. આ આપણી જે કોકોનટ અને ટોમેટોની જે પ્યોરી છે એ તૈયાર થઈ ગઈ છે અને આપણું ઓઇલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આ જે પ્યોરી છે આપણે એની અંદર નાખશું. આપણે એની અંદર હલકો મસ્તું લાલ મરચું પાવડર નાખશું, તાકી ઉપર એક સરસ મજાનું ફ્લેવર અને કલર બંને આવે. હવે આપણે આને ઢાંકી દઈશું અને જ્યાં સુધી એનું ઓઇલ ન છૂટે ત્યાં સુધી આપણે એને 2 થી 5 મિનિટ માટે થવા દઈશું. આપણી ગ્રેવી પણ સરસ મજાની ઠીક થઈ ગઈ છે અને ઓઇલ પણ ઉપર આવી ગયું છે. દેટ મીન્સ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર મલાઈ નાખી દઈશું, થોડું દહીં પણ આપણે એની અંદર નાખશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે સરસ મજાનું એનું પ્લેટિંગ કરી લઈએ. એની માટે આપણે જે કાચા કેળા છે આ રીતે ઊભા કરી લઈશું. હવે જે આપણી ગ્રેવી છે આપણે એની ઉપર નાખશું અને હવે આપણે જે દમ રો બનાના બનાવ્યું છે એને દહીંથી ગાર્નિશ કરશું. હવે એને સરસ મજાનું કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈશું. આ આપણું જૈન દમ રો બનાના તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ દમ રો બનાના સાથે પરાઠા, કુલચા જે ચાહો તમે એની સાથે બનાવીને ખાઈ શકો છો.